વ્યવહારિક નથી તો નિકાલ કરો એનો. દબાવવાનું નથી. મનને દબાવવું એ કઈ જ્ઞાન માર્ગ નથી, એ તો ત્યાગ માર્ગ છે. અને ત્યાગ માર્ગ એટલે શું? નિરંતર દુઃખી અંદર હોય. તો જે બહુ મનને દબાય દબાય કરતો કેવો હોય? દુઃખી જ હોય. ભૂખ્યું 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 રાખો એટલે પછી જ્યાં જુએ ને તરત ખાવાનાની દુકાન જ જોજો કરે. કપડાની હોય, બૂટ ચંપલની હોય, બધું હોય, પણ એને કઈ દુકાન દેખાય? રેસ્ટોરન્ટ જ દેખાય. કેમ કે બિચારો ભૂખ્યો છે. એવું આ મનને પણ જેણે ભૂખ્યું બહુ દબાઈ દબાઈ કર્યું છે એને આવું જ થાય પછી. એટલે ઘણા લોકો નથી હોતા મોટા મોટા સાધુઓ, આચાર્યો, એને આપણે જ્યારે જોઈએ છે કે એમના જીવનની અંદર એવી ખરાબ ઘટનાઓ બનીને ઊભી રહે છે. એનું કારણ શું? તો કે લોક લજ્જાએ કરીને પોતાના મનને જે દબાવેલું હતું એ એકાંતની અંદર એનું મન પછી ખુલ્લું થાય છે. ત્યાં પેલું લોક લજ્જાથી બધું દબાઈ રાખેલું છે. લોકોમાં દેખાય સારું એટલે દબાઈ રાખ્યું છે. જ્યારે દાદા ભગવાનના મહાત્માઓનું શું છે, આપતપુત્રોનું શું છે, તો કે મનનો વિલય કરે છે. મનને જ્ઞેય સ્વરૂપે જોઈને એનો વિલય થાય છે. તમે જેટલો આ મનના વિચારોને જ્ઞેય સ્વરૂપે જોયા એને જોયા જ કર્યા, છૂટા રહ્યા નથી. સારું અને ખોટું બંનેના વિકલ્પથી બહાર ગયા કે આ મનનો એક એક વિચાર જ્ઞેય છે, આપણો ન હોય. આપણે એના જ્ઞાતા છે. છોને આવે લાખ વિચાર આવે ને, ખરાબ આવે કે સારા આવે, લાખ વિચાર આવે. તમે જોનાર છો તો તમને કંટાળો આવે નહીં. જો તમે વિચાર સાથે એક થયા ના, એક બાજુ લઈ જતું નથી. તમે જોનાર રહેતા નથી તમારી સીટ ઉપર. મન કશું લઈ જાય એવું નથી. મનનો જે સ્વભાવ છે એની અંદરથી વિચારો ફૂટ્યા કરવા આયા જ કરે. જાત જાતના વિચારો, જેવી જેવી ગ્રંથિઓ પડી હોય એવા ગ્રંથિની અંદરથી બધા વિચારો પરમાણુ બહાર નીકળ્યા જ કરે. પણ આપણને સારા વિચાર આવે ત્યારે એ બાજુ જતા રહીએ, ખરાબ વિચાર આવે છે ત્યારે થાય કે આવું કેમ આવે છે, હું તો મહાત્મા થયો, આવું કેમ વિચાર આવે છે મને? એ તો ગ્રંથિમાં આવે છે, તમને નથી આવતા, મનને આવે છે. તમારે એને જ્ઞેય તરીકે જોયા કરો. ખેંચી નથી તું મન. ના, એટલે દાદા ભગવાન આપણને આજ્ઞાની ગોઠવણી કરવાનું કહે છે કે તમે શુદ્ધાત્મા વિચાર વ્યવસ્થિતના અધીન આવે છે અને ફાઇલ નંબર 1 ને આવે છે, તમને નથી આવતા. આ ગોઠવણી કરવાની. જેમ બહાર ગોઠવણી કરો છો બધી કે ઘરની અંદર ટેબલ અહીંયા મૂકવાનું, ખુરશી અહીંયા મૂકવાનું, ટીવી અહીંયા મૂકવાનું, રસોડું અહીંયા, ફ્રીજ અહીંયા, આ બહાર બધું ગોઠવણી બધી આવડે છે આપણને, પણ પેલી આજ્ઞાની અંદર ગોઠવણી કરવાનું હજુ નથી ખબર. બહાર તો એટલી બધી ગોઠવણી કે ફલાણા કપડાં પહેર્યા હોય તો ફલાણી ચંપલ મેચિંગ કરો, એના આવા કલર આની જોડે આ મેચિંગ કરો, એની બંગડી આમ મેચિંગ કરો, ફલાણા ઘરેણા આમ મેચિંગ, કેટલું બધું મેચિંગ. પણ આજ્ઞાની અંદર કશું મેચિંગ કરવાનું એ બધું ખબર નથી પડતી. એટલે ઘણા લોકો નથી કહેતા કે ભાઈ આ છોકરો છોકરીને લગ્ન માટે જોતા હોય ને તો બધું તપાસ કરે, એની હાઈટ શું, એના ગ્રહો શું, ફલાણું ઢીકણું બધું, કેટલું કમાય, બધું મેચ આવશે બરાબર લાગે છે ને, બંનેની હાઈટ બહુ સરખી છે, બંને એક સરખા લાગે છે, આમ તે. અરે પણ એ લોકોનો સ્વભાવ મેચ થાય છે. જરૂર જીવન જીવવા માટે એની સામે કઈ જો કરવાથી નથી જીવવાનું. આખો દાડો પતિ પત્ની થયા પછી એકબીજા સામે બેહી રહેવાના છે ના, પછી જીવન વ્યવહાર આવવાનો છે. અને એમાં મેચિંગ કયું જોઈએ છે તો કે સ્વભાવના મેચિંગ જોઈએ છે. સમજી શકે તમારી વાતને, તમારા વ્યવહારને, તમારા વર્તનને, તમારી બોલવાની વસ્તુને પેલો સમજી શકે, અને એની બોલવાની વસ્તુ, એનો જે સ્વભાવ છે બધો તમે સમજી શકો તો પછી બરાબર ચાલે.
પણ આજે મેચિંગ શેનું કરે છે લોકો કે બધી બાહ્ય વસ્તુ. એવું આપણે પણ બધી ગોઠવણીઓ સંસારની જ કરીએ છીએ. તો જ્યારે આજ્ઞાની ગોઠવણી ઉપર ભાર દઈશું ને પછી આ જ્ઞેય સ્વરૂપે દેખાય એ બધી ગોઠવણી છે આપણી. તો પછી મન ખેંચાશે નહીં, કશું થાય છે નહીં, અને આખું નિર્વિકલ્પ દશામાં આવ્યા આપણે. હવે તો બહુ મોટી વસ્તુ છે આ. તો કૃષ્ણ ભગવાન ગીતામાં જે સ્થિત પ્રજ્ઞ દશા કહે છે એના કરતા પણ ઊંચી જે દશા છે પ્રજ્ઞાનું પ્રગટ થવું, એ પેલી કૃષ્ણ ભગવાન જે ગીતાની અંદર સ્થિત પ્રજ્ઞ દશા કે છે એનાથી પણ ઊંચી. આ સ્થિત પ્રજ્ઞ દશા કરતા જનક વિદેહીની જે દશા છે એ સૌથી ઊંચી છે. બધી વસ્તુ હોવા છતાં પણ એનાથી મુક્ત તેવી જનક વિદેહીની દશા જેવી દશા આપણને મહાત્માઓને આપી છે. એ કહેતા ને કે ઋષભદેવ ભગવાનના સમયમાં ભરત રાજા એકલાને જ આવું અક્રમ વિજ્ઞાન આપેલું. તે વખતે પણ ભરત રાજાએ તે શું કરવું પડતું હતું તો કે એને માણસો રાખવા પડતા હતા. કલાકે કલાકે અડધો કલાકે ઘંટ વગાડે મોટો, અને એને નક્કી કરેલું કે ભરત રાજાને પેલા નોકરો હોય 1 કલાક થાય એટલે મોટો ઘંટ વગાડે અને બોલે કે ભરત ચેત, ભરત ચેત, ભરત ચેત એમ બોલે. એટલે ભરત રાજા જ્યાં બેઠા હોય રાજભવનમાં ત્યાં જાગૃત થઈ જાય. ચેત એટલે શું તો કે ચેતવાનું, હું સીધા આત્મા છું કે આ ભરત છું. એ સમયની અંદર ભરત રાજાએ તો નોકર રાખ્યા, કારણ કે એ તો રાજા હતા. દાદા કે અત્યારે તમે 2000ની નોકરી કરતા હો, તમે કે નોકર રાખવા જાઓ કે છે. એટલે દાદા ભગવાન કે મેં આ બધું જોઈને તમને નોકર ના રાખવો પડે એટલે મેં એવી પ્રજ્ઞા શક્તિ અંદર બેસાડી દીધી, નિરંતર ચેતવ્યા કરે તમને. બોલો, હવે પેલા તો પગાર આપ્યો હોય અને નોકર રાખવો પડે, અને આજના સમયમાં તો જો નોકર રાખ્યો હોય ને તો એ ઊંઘી ગયો હોય ને આપણે જાગતા હોઈએ. કળિયુગમાં તો કેવું હોય, ચોકીદાર રાખ્યો હોય, આપણે નહીં બહાર ચોકીદાર રાખ્યો હોય વોચમેન, તે ઘણી વાર જોઈએ ને તો આપણે ઊંઘી જઈએ, પછી એ ઊંઘી જાય, જાણે કંઈ કોઈ આવતું જ નથી એટલે પછી એ ઊંઘી ગયો હોય. તો કળિયુગની અંદર તો ચોકીદારે ઊંઘી જાય કે છે. એટલે તમે 2000-5000 આપીને રાખો ને તોય કામ લાગે નહીં કે છે. એટલે દાદા ભગવાને કેટલી જબરજસ્ત આપણા બધા જ ઉપર કેવી કરુણા આપી છે. નિરંતર અંદર ચેતવ્યા કરે. તમે લગ્નમાં હો, કોઈ પણ જગ્યાએ મોટા પ્રસંગોમાં ગયા હો, ટ્રેનમાં હોય, બસમાં હોય, ગમે ત્યાં ખાતા હોય, પીતા હોય, બેઠા હોય, ઊંઘતા હોય, પેલી પ્રજ્ઞા શક્તિ અંદર ચેતવ્યા કરે. એટલે મહાત્માનો ખૂબ એક પ્રશ્ન હતો કે આત્માનો જ્ઞાન થયું એટલે શું થયું એમ, એ કંઈ સમજ પડતી નથી. કે આપણે કેવી રીતના કહી શકીએ કે મને આત્માનું ભાન થયું છે અથવા આત્માનું જ્ઞાન થયું છે? તો કે આ સૌથી મોટામાં મોટું લક્ષણ છે કે અંદર આપણને પ્રજ્ઞા શક્તિ એટલે કે નિરંતર ચેતવનારી એક શક્તિ પ્રગટ થાય છે. જે કૃષ્ણ ભગવાન સ્થિત પ્રજ્ઞ કહે છે એના કરતા પણ આગળ. સ્થિત પ્રજ્ઞ એ તો પ્રજ્ઞાની અંદર થોડીક વાર મુકામ કરે, સ્થિર થાય એટલું જ, કાયમ માટે નહીં. એ તો પાછા એવા બધા સંજોગો આવે, એવા બધા કર્મનો ઉદય આવે ને તો પેલી જે પ્રજ્ઞામાં થોડી વાર સ્થિર થયા હોય એ જતું પણ રહે. જ્યારે મહાત્માઓને શું છે તો કે બિલકુલ જાય નહીં. ગમે તેવા કર્મના ઉદય આવે,
ગમે તેવું આવે પણ તો એની પેલી પ્રજ્ઞા શક્તિ અંદર નિરંતર એને ચેતવ્યા કરે, એ જાય જ નહીં. એટલે સ્થિત પ્રજ્ઞ દશા કરતા પણ ઊંચી દશા એ આપણને પ્રાપ્ત થઈ છે. પણ આપણને પેલું અનુભવ એટલે આપણને એમ કે બહાર કશું થઈ જાય, આપણને કંઈક આંખમાં નવું દેખાય, આપણને કંઈક અંદર અસર થાય, એવું બધું જોઈએ છે આપણે. તો એવી બધી વસ્તુ ના હોય આમાં. ખ્યાલ? આત્મજ્ઞાન એ શરીરની અનુભવવાની કોઈ વસ્તુ નથી. એ તો આપણું અજ્ઞાન જે હતું એની અંદરથી આપણે બહાર નીકળી ગયા, એ જ આત્મજ્ઞાન. પહેલા જે અંધારું હતું એમાંથી હવે અજવાળું થયું, પોતાના બધા જ દોષો દેખાતા થયા, એ જ આત્મજ્ઞાન. એને જ અનુભવ કહેવાય. અને જેમ જેમ આ દોષો, આ ભૂલો બધી ઓછી થતી 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 ખલાસ થઈ જશે એટલે તમે પોતે ભગવાન થઈ જશો. ભગવાન એ કોઈ અલગ વસ્તુ નથી, તમારું પોતાનું સ્વરૂપ એ જ ભગવાન છો. પણ આ ભૂલોના આવરણથી ઢંકાયેલા છો. જેમ જેમ ભૂલો ભાંગતા જશો એમ કરતા કરતા આપણું ભગવાન પદ ખુલ્લું થતા એવા થઈ જઈશું. જ્યાં સુધી આ બધી ભૂલો છે ત્યાં સુધી આપણે આ ભગવાનના હોવા છતાં એનો અનુભવ કરી શકતા નથી. એવો જ આનંદ, એવું જ સુખ બધું છે, પણ છતાંય આપણે એનો અનુભવ કરી શકતા નથી, કારણ કે બધી ભૂલો પડેલી છે. હવે પ્રજ્ઞાએ કરીને આપણી ભૂલોમાંથી બહાર નીકળતા જઈશું. પ્રજ્ઞા શક્તિ શું કરે? પ્રતિક્રમણ કરાવે. અજ્ઞા કહેવા મૂકો ને હવે કર્યા આવે, શું એમાં કરવાનું? કશું જ નહીં. અજ્ઞા કંટાળો લાવે, પ્રતિક્રમણ કરવાનું થાય, સામાયિક અજ્ઞા શક્તિનો કંટાળો આવે. જ્યારે પ્રજ્ઞા શક્તિ કે કરો, જો મોક્ષે જવું હોય તો હવે આપણે કોને સિંચર રહેવાનું? તો કે પ્રજ્ઞા શક્તિને પ્રતિક્રમણ કરાવો, કે સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, આ બધું ઉપયોગ કરો આનો. કેમ કરીને આપણી પ્રજ્ઞા શક્તિ ખીલતા વધતા 100% થાય એ બાજુ જવાનું છે. સમજાય ને આ વાત? બહુ સરસ વાતો છે. અને જેમ જેમ આપણને આ સમજાશે કે ઓહો આ બહુ ગજબની વાતો છે, આપણે કેવી રીતે નિર્વિકલ્પ દશામાં આવેલા છીએ, આપણને આ સ્થિત પ્રજ્ઞ દશા કરતા પણ ઊંચી દશામાં આવેલા છે, એ બધું ધીમે ધીમે આપણને સમજણ પડતી જશે. આ દુનિયાના કોઈ પણ બધા શાસ્ત્ર જ્ઞાન હોય, કોઈ પણ શાસ્ત્ર જ્ઞાન, બધી ક્રિયાઓ, પણ એનાથી પ્રજ્ઞા શક્તિ ઉત્પન્ન ના થાય. ઈવન દાદા ભગવાનનો આવો સત્સંગ સાંભળે તો પણ પ્રજ્ઞા શક્તિ ઉત્પન્ન ના થાય. એ તો જ્યારે એને આત્માનું જ્ઞાન થાય ત્યારે જ એને પ્રજ્ઞા શક્તિ ઉત્પન્ન થાય. કોઈક માણસ એમનામ આવે છે સત્સંગમાં અને બધું સાંભળે તો એની જે બુદ્ધિ છે એ સમ્યક બનતી જાય. એટલે શું? તો કે બધા વ્યવહારનો અંદર એને કેવી રીતે ઉકેલ લાવવો એ બધું સમજણ પડી જાય, એને દુઃખ ઓછા થઈ જાય એના. પણ મોક્ષે લઈ જવા માટેની પ્રજ્ઞા શક્તિ એને પ્રગટ ના થાય. એ તો જ્યારે જ્ઞાની મળે, એને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યારે જ પ્રજ્ઞાનું પ્રગટ થાય છે. એટલે આપણને જે પ્રાપ્ત થયું છે એની શું કિંમત છે એ જો આપણને સમજાય કે ઓહો, કૃષ્ણ ભગવાન જે સ્થિત પ્રજ્ઞાની વાત કરે છે એના કરતા પણ આપણને નિરંતર પ્રજ્ઞા પ્રગટ થયેલી છે. પેલું તો થોડોક સમય માટે એમાં સ્થિર થયા પ્રજ્ઞામાં, એટલે સ્થિત પ્રજ્ઞા. અને આ તો નિરંતર પ્રજ્ઞામાં કેટલી મોટી દશા છે. પણ જેમ જેમ આપણને આ બધું સમજાતું જશે એમ પછી આપણને અહો થશે કે ઓહો, દાદા ભગવાને ગજબનું આપ્યું છે આપણને. બીજું કઈ વાત કરી કરજો, પૂછજો બીજા કોઈને, પણ એમને સમજાઈ ગયું હશે આટલી વાત થોડી તો.
અજ્ઞાન શક્તિથી આપણાથી જે દોષો થયા હોય, ધારો કે કોઈ બી, તો એ અજ્ઞાન શક્તિથી જ આપણે એના પ્રતિક્રમણ કરીએ છીએ. અજ્ઞાન શક્તિ આપણને પ્રતિક્રમણ ના કરવા દે. એમને અજ્ઞાન શક્તિથી જ આ બધા દોષો થયા ને આપણી પાસે. આપણે જે દોષો કર્યા અજ્ઞાન શક્તિથી કર્યા ને. હા, અજ્ઞાન શક્તિના કારણે આ દોષ જે થાય છે એની અંદર જ મજા આવે છે અને સુખ લાગે છે. દોષને એ દોષ તરીકે ક્યારે ખબર પડે તો કે પેલી પ્રજ્ઞા શક્તિ અંદર આવીને એટલે હવે એ બતાવે છે કે આ તો દોષ થયો, આ ભૂલ કરી. આપણને દોષ કોણ છે આવું બતાવે છે કોણ તો કે પેલી પ્રજ્ઞા શક્તિ અંદર બતાવે છે. આ બહાર લોકોને જે દોષ બતાવે છે એ તો બુદ્ધિ છે. એ બુદ્ધિ ઘણાને દોષ બતાવે. અમુક લોકોની બુદ્ધિ થોડી સવળી બનેલી હોય, સારું બધું શીખેલી હોય તો એને પણ બતાવે. પણ એને કેટલા બતાવે? 2, 5, 10, 25 બસ એટલા જ બતાવે. જ્યારે પ્રજ્ઞા શક્તિ પ્રગટ થાય બધા દોષો બતાવે, નાનામાં નાના દોષો બતાવે તમને. એટલે પ્રજ્ઞા શક્તિના કારણે જ આપણને આ દોષો દેખાય છે. નહીં તો દોષ દેખાય નહીં. દાદા કહેતા 2 દિવસ પહેલાનું ખાધેલું યાદ નહીં રહેતું, દોષો કેમ ના યાદ રહેતા? પણ પેલી પ્રજ્ઞા શક્તિ એ આત્માની ડિરેક્ટ શક્તિ છે, આત્મામાંથી પ્રગટ થયેલી છે. શક્તિ એ હંમેશા આત્માની અંદર જ હોય, પૂતગલમાં હોય નહીં. પૂતગલમાં કે બીજા કોઈ પણ તત્વની અંદર શક્તિ નથી, પાવર નથી. પાવર ક્યાં છે? ફક્ત આત્મ તત્વની અંદર. અને એ પાવર જ્ઞાની પુરુષ મળવાથી એમાંથી જે એક પાવરનું જે કિરણ આપણી અંદર આવ્યું એ પ્રજ્ઞા શક્તિ સ્વરૂપે શરૂ થયું. એટલે આત્માની ડિરેક્ટ શક્તિ આવી. આ બહાર આપણે જે અંધારું જોઈએ છે ને, તો ખરેખર અંધારું એ તો કોઈ વસ્તુ છે જ નહીં. અજવાળું નથી એને અંધારું કહે છે લોકો. અજ્ઞાન એ કોઈ વસ્તુ નથી કે એને કાઢવું પડે. તમને જ્ઞાન નથી એનું નામ જ અજ્ઞાન. તમે પોતે કોણ છો? અજ્ઞાન એ અંધારું. તમે પોતે કોણ છો એ નથી જાણતા, એનું જ અજ્ઞાન કહેવાય. અજ્ઞાન કોઈ વસ્તુ નથી કે એને આપણે કાઢવી પડે. લોકો કે આ મંત્ર બોલીએ તો અજ્ઞાન જાય, રોજ માળા કરો તો અજ્ઞાન જાય, રોજ ધર્મ કરો તો અજ્ઞાન જાય, ફલાણું કરો, આટલો ત્યાગ કરો તો અજ્ઞાન જાય, મનને આવું રાખો તો અજ્ઞાન જાય, મનને આમ ના કરો તો અજ્ઞાન જાય, ફલાણું ના ખાઓ, ફલાણું ના પહેરો, ફલાણી જગ્યાએ ના જાઓ તો અજ્ઞાન જાય. ખરેખર અજ્ઞાન તો કોઈ વસ્તુ જ નથી. જેમ અજવાળું ના હોય એને જ લોકો અંધારું કહે છે. અંધારું છે જ નહીં દુનિયામાં. અંધારું છે નહીં, પ્રકાશ છે. અંધારું છે જ નહીં દુનિયામાં. પ્રકાશનું જ અસ્તિત્વ છે, અંધારાનું અસ્તિત્વ છે જ નહીં. પણ જ્યાં પ્રકાશ નથી એને લોકો અંધારું કહે છે, અને જ્યારે પ્રકાશ થાય ત્યારે એને અજવાળું કહે છે. એવું અજ્ઞાનનું પણ અસ્તિત્વ નથી. જ્ઞાન નથી માટે અજ્ઞાન છે. સમજાય છે ને? એટલે દાદા ભગવાન શું કરે છે આપણને તો કે પેલું જ્ઞાન અંદર પ્રજ્ઞા સ્વરૂપે આપણને શરૂ કરી દે છે. એટલે અંધારું બિલકુલ ખલાસ થવા માંડે. એટલે આપણે ફાઇલ નંબર 1 નું મન, ફાઇલ નંબર 1 ની બધી વાણી, ફાઇલ નંબર 1 નું બધું વર્તન આપણે પાડોશીની માફક જુદું જોઈએ, અને એની બધી ભૂલો પણ આપણને અંદર દેખાય. આજે તમને 25 દેખાય, પછી 30 દેખાશે, 40. તમારી પ્રજ્ઞા શક્તિ જેમ જેમ વધારે ખીલતી જાય, પ્રકાશ જેમ જેમ વધારે ખીલતો જાય, પાવર વધતો જશે, એમ નાના 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 દોષો દેખાશે. આ સત્સંગ શું છે
તો કે આપણી પ્રજ્ઞા શક્તિને વધારે ખીલવે છે, વધારે પ્રકાશિત કરે છે. તમે જેમ જેમ આ બધું જાણો એમ તમારે પ્રજ્ઞા શક્તિ અંદર ખીલવા માંડશે અને એ પછી દોષો દેખાડશે કે આને દોષ કહેવાય, આને દોષ કહેવાય, આનું પ્રતિક્રમણ કરો, આનું પ્રતિક્રમણ કરો, અહીંયા આજ્ઞા પાડો, અહીંયા તમે નિમિત્ત છે એવું જુઓ, અહીં વ્યવસ્થિત સમજો, બધું અંદર બતાવશે એ જ અંદર. એટલે જેમ જેમ પ્રજ્ઞા શક્તિ અંદર વધારે ને વધારે ખીલતી જશે એમ દોષો તમને તમારા પોતાના વધારે દેખાશે, વધારે પ્રતિક્રમણ થશે, એમ એમ વધારે આનંદનો અનુભવ કરી શકશો તમે. સમજાયું? જય સચ્ચિદાનંદ. પૂછજો, બીજા કોઈને પણ કંઈ પૂછવું હોય તો જરૂરથી પૂછાય. ધીમે 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 બધું સમજાતું જશે તમને પણ. જેમ જેમ તમે આ સત્સંગની અંદર રહેતા 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 વાતો સાંભળશો એમ સમજાતા સમજાતા એ બધું અનુભવમાં આવશે ધીમે ધીમે. તમને અંદર ચાલી જ રહ્યું છે આ બધું. બધા મહાત્માઓને અંદર ચાલી જ રહ્યું હોય છે. એને શબ્દ રૂપે ઘણી વાર વ્યક્ત કરતા ના ભાવે, પણ અંદર આ પ્રોસેસ વિજ્ઞાન કામ કરી જ રહ્યું છે, કરી જ રહ્યું તમને. પણ એને જેમ યથાર્થ આપણે સમજીશું તો આપણને એને વધારે ખ્યાલ આવતો જશે કે ઓહો, દાદા ભગવાન ઉપર અહોભાવ થશે કે ગજબનું વિજ્ઞાન આપ્યું છે. સતયુગની અંદર જે કૃષ્ણ ભગવાન જેવા આટલા મોટા ભગવાન જે છે એમની જે દશા રહેતી હતી એ તમને આ વ્યવહારની અંદર હસબન્ડ વાઈફ ખાતા પીતા ધંધો નોકરી કરતા આ છોકરાઓના છોકરા રમાડતા તો પણ રે એટલું અદ્ભુત જ્ઞાન. અત્યારે શું એવું થાય કે અત્યારે બધા પાણીમાં જ ગયા, બધા બધો સમય પાણીમાં જતો રહ્યો એમ એવું લાગે છે. ખબર નથી અને સત્સંગ મળ્યો નથી. સત્સંગ મળ્યો નથી તમને. આ સત્સંગ જેમ જેમ સત્સંગની વાતો તમને જેમ જેમ સાંભળવા મળશે, સમજવામાં આવશે, તમને થશે કે ઓહો અદ્ભુત છે, અદ્ભુત છે, અદ્ભુત છે એમ થશે કે મને શું મળ્યું છે, મને શું. પણ તમને મળ્યું ખરું પણ કિંમત સમજવા માટે આ સત્સંગની જરૂર છે. એની કિંમત વેલ્યુ વધારશે તમને કે મને શું મળ્યું છે. દુનિયામાં જે કંઈ પણ વૈભવો મળે છે એ બધા જ પુણ્યના અધીન છે. ક્યારે ખસી જાય કહેવાય નહીં. અને તમારો જે વૈભવ છે અંદરનો આંતરિક વૈભવ એ તો ખસે જ નહીં. કારણ કે તમને પ્રજ્ઞા શક્તિના આધારે અંદર વૈભવ છે. એટલે તો મહાવીર જંગલમાં ફરે તો પણ એમનો વૈભવ ઓછો ના થાય. રામચંદ્ર ભગવાન વનવાસમાં જાય તો પણ એમનો વૈભવ ખૂટવાનો નથી. કારણ કે કયા વૈભવમાં છે તો કે અંદરના વૈભવમાં છે. પણ જે લોકો બહારના વૈભવને બહુ મોટા માને છે, એનો જ આનંદ લે છે, એને તો ક્યારે ખસી જાય કહેવાય નહીં. એટલે દેવ ઇન્દ્ર રાજા હોય ને પણ એ બધા વૈભવો પુણ્યના અધીન છે. એટલે દાદા ભગવાન કહે ને ખરો વૈભવ કયો તો કે અંદરનો મોક્ષ વૈભવ. અને આ મોક્ષ વૈભવ એ જ મોટા મોટી લક્ષ્મી છે કે છે. એ લક્ષ્મી જો પ્રાપ્ત થઈ તો પછી કાયમ તમારે ગમે તેવા કર્મો આવશે તો પણ એ જશે નહીં. એટલે આ બહુ અદ્ભુત આપણને પ્રજ્ઞા શક્તિ જે પ્રગટ થઈ છે એટલે હવે કામ કરવાનું, એ બાજુ ગોઠવણી કરતું જ જવાનું, કરતું જ જવાનું. પૂછજો, બીજા કોઈને પ્રશ્ન હોય તો પણ જરૂરથી પૂછાય. તમારા મનની અંદર જે કંઈ પણ મૂંઝવણ હોય એ બધી વાતો કરી શકાય.
શું શું કહે છે ભાવિશા? હા, જય સચ્ચિદાનંદ. પૂછો. માઇક મ્યુટ છે. અનમ્યુટ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સંભળાય છે? હા, બરાબર સંભળાય છે. સરસ, પૂછો. ઓકે. હા, તમે કીધું ને કે ચોરી કરવાના વિચાર આવે કે કોઈ બી વિચાર આવે તો એ પ્રજ્ઞા શક્તિ અંદર ધારો કે આપણી અંદર છેતરે તો આ મારા વિચાર નથી ને એનાથી હું મુક્ત શુદ્ધ આત્મા છું. બરાબર. અને પછી આપણને એવા વિચાર આવે તો આવા વિચાર નહીં આવવા જોઈએ. આપણે એવી રીતે એટલે કેવી રીતે અંદર ના. આ તો સપોઝ ચોરી ના છે તો બીજા મોટા વિચાર બી તો એનું કરવું. એટલે આ વિચાર સારા છે અને આ વિચાર નથી સારા એવું કરવું એ તો બુદ્ધિ અજ્ઞાશક્તિનો ભાગ છે. એટલે શું થાય તો કે તમારી બિલીફના આધારે જે વિચારો આવે છે એને તમે સારા કહો છો અને તમારી બિલીફથી ઊંધા આવે છે એને તમે ખરાબ કહો છો. તમારા સારું અને ખરાબ એ તો અજ્ઞાશક્તિ તમને કહે છે. આ પણ પ્રજ્ઞાશક્તિની અંદર શું છે તો કે તમે સારું અને ખરાબ બંનેને જ્ઞેય તરીકે જોવાનું. જ્ઞેય એટલે આપણે એને જોયા જ કરવાનું. જેમ કોઈ મૂવી જોતા હોઈએ એમાં એ લોકો લડતા હોય કે પ્રેમ કરતા હોય ગમે તે ચાલતું હોય આપણે શું કરીએ છીએ? જોયા જ કરીએ છીએ. એવું આની અંદર પણ તમારે જ્ઞાતા તરીકે રહેવાનું. એટલે શું તો કે આ જ્ઞેય છે. ખરાબ વિચાર આવ્યો ક્યારે જાય, કેમ મને ખરાબ આવે છે, કેમ મને ખરાબ આવે છે, આવું કેમ થાય છે, એ અજ્ઞાશક્તિમાં પડ્યા તમે. ખરાબ છે કે સારો છે એ તમારો વિષય નથી. તમારે હવે પ્રજ્ઞાશક્તિ એટલે કે તમે એને જ્ઞેય તરીકે જુઓ. વિચાર આવ્યો જાય છે, આવે છે જાય છે, આવે જાય છે, એ જ્ઞેય છે. હું એને જાણું છું બસ. અવાજ મ્યુટ થઈ ગયો પાછો તમારો. અવાજ અનમ્યુટ કરો. તમારું માઇક અનમ્યુટ કરો. હવે અશોકભાઈ બરાબર. ઓકે, તમે કીધું કે એને લેબલ નહીં લગાવવાનું કે સારું છે કે ખરાબ છે, જોયા જ કરવાનું. તો પછી એમાં પ્રતિક્રમણ તો આવે જ નહીં ને? ના, પ્રતિક્રમણની જરૂર નથી એમાં. આ તો તમે નીચી કક્ષામાં લાવો છો હજુ કે મને ખરાબ વિચાર આવ્યો એટલે તમે પ્રતિક્રમણ કરવા જાઓ છો. દાદા ભગવાન પ્રતિક્રમણ કોનું કરવાનું કહે છે આપણને તો કે જ્યાં બીજાને દુઃખ થાય, બીજાને હિંસા જેવું લાગે, કોઈને મારવાનું, કોઈનું લઈ લેવાનું એવું કંઈ બળ થાય ત્યારે કરવાનું તમારે. તમે જો જ્ઞેય સ્વરૂપે મનને જોયા કરો તો બિલકુલ મુક્ત છો એમાંથી. તો અશોકભાઈ, તો પછી એક પ્રશ્ન બીજો ઉઠે કે જ્ઞેય તરીકે જોયા કરીએ આપણે અને તો બી ખરાબ વિચાર આવે, તો બી ધારો કે ખરાબ વિચાર આવે તો પછી એને પ્રતિક્રમણ કરવાના, તો પછી જ્ઞેય તરીકે આપણે જોયું તો પછી પ્રતિક્રમણ કેવી રીતે કરવાનું? ના, એટલે પ્રતિક્રમણ કરવા ગયા એટલે જ્ઞેય તરીકે રહ્યા નહીં તમે, એટલે તો પ્રતિક્રમણ કરો. એ જો તમને કહું છું ને, તમે જ્ઞેય તરીકે જુઓ તો પ્રતિક્રમણની જરૂર જ નથી ત્યાં. તો નથી. ધારો કે કોઈને આ તો એક એવો ક્વેશ્ચન ઉઠે કે કોઈને અંદર જ્ઞેય તરીકે ધારો કે આપણે જોયા કરીએ ને કઈ ખરાબ બી આવે, અંદર બધું ખરાબ બી વિચાર આવે, ખરાબ બોલાઈ બી જાય, છતાં બી જો એને ટેલિવિઝન રીતે જોયા કરીએ આપણે અંદર
તો પછી પ્રતિક્રમણ નહીં કરવાના એવું થયું ને તો આ? તમને ખરાબ છે એવું લાગ્યું ક્યાંથી? હા, આ વિચાર તમે ખરાબ, અંદર પડ્યા એટલે, હા તમને અજ્ઞાનતામાં પડ્યા એટલે. તો જ તમને આ ખરાબ છે અને સારું છે એવું ક્યાંથી લાગ્યું? કારણ કે આત્માને તો ખરાબ સારું હોય જ નહીં. તો તમે જો જ્ઞેય સ્વરૂપે જોઈએ છે. જોતા હો તો પેલું ખરાબ સારું હા. પડે જ નહીં. પણ તમે ખરાબ છે એવું લાગ્યું તો પછી પ્રતિક્રમણ કરો હવે. કારણ કે તમે ક્યાં ગયા? એટલે તમે ખરાબમાં ગયા. શુદ્ધાત્મામાંથી તમે શરીર પર ગયા. તમે પેલું હું મયુરી છું, મયુરી. તમે પેલું અજ્ઞાન શક્તિ ઉપર આયા, સારું અને ખરાબમાં. હા, મોક્ષે જનાર માટે સારું અને ખરાબ બંનેને જોયા કરે જ્ઞેય સ્વરૂપે, ત્યારે મોક્ષે જાય છે. બરાબર. તમે જેવું ભરેલું છે એવું નીકળે, એમાં સારું શું ને ખરાબ શું. હમ. બંનેનો નિકાલ કરવાનો છે. નિકાલ શબ્દ એ સારું અને ખરાબ નહીં જોવાનું. જેમ આપણે એક દુકાન હોય, શુદ્ધાત્મા રહેવાનું અશોકભાઈ, એવું થયું આ? આપણે શુદ્ધાત્મામાં રહ્યા ત્યારે જ કહેવાય કે આ મયુરીના મનને આપણે જ્ઞેય સ્વરૂપે જોઈએ, એની વાણીને આપણે ટેપ રેકર્ડ સ્વરૂપે જાણીએ, એના વર્તનને આપણે જુદા જોઈએ, ત્યારે આપણે શુદ્ધાત્મા સ્વરૂપે રહ્યા કહેવાય. આ બહુ પ્રજ્ઞાશક્તિ જે અંદર કામ કરી રહી છે, બહુ અદ્ભુત કામ કરી રહી છે. એ તો તમને આ સારું અને ખરાબના લેબલ બિલકુલ મારતી જ નથી. એ તો આપણી પેલી પાછી માન્યતાઓ, પાછી ધર્મની બધી છે ને, એ અંદર આવી જાય છે. આપણી ધર્મની માન્યતાઓ શું કે આ ના સારું કહેવાય, આ સારું કહેવાય, સારું કહેવાય, એ બધું અંદર માથાકૂટ શરૂ કરે પાછી. આ જે રિલેટિવ બધી બિલીફો છે એ આપણને પેલી દરઅસલ પ્રજ્ઞા જે કામ કરી રહી છે એની અંદર ડખો કરે છે. બરાબર. એ શું કરે છે કે આવું કેમ ખરાબ આવ્યું, એટલે દાદા ભગવાન પછી શું કરે છે આપણને, તો કે આ પેલું પ્રજ્ઞાનું જે કામ ચાલી રહ્યું છે એ તમારે બહુ સ્થિર રહેશે નહીં તમને અંદર હજુ. એટલે પછી એમણે એથી નીચે આવ્યા આપણને કે હવે તમને શું કરે છે, એવું કહે છે કે તમને જ્યાં ખરાબ વિચાર આવે છે ત્યાં પ્રતિક્રમણ કરો. એટલે તમે પ્રતિક્રમણ કરો ને એટલે તમને સંતોષ થઈ જાય કે હું જ્ઞાનમાં છું, બસ. એટલે પેલું મેં અને પછી ના સમજાયું એટલે પછી આ પ્રતિક્રમણ હોય. પછી એથી નીચે આવો, પ્રતિક્રમણ કરો, અને પછી ધીમે 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 પ્રતિક્રમણ કરતા 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 પેલી વાત સમજાશે પછી કે ઓહો આ તો જ્ઞેય છે. આ તો એટલે આપણું ને બીજાનું બધું જ્ઞેય તરીકે જોયા કરવાનું. હા, એને જ્ઞેય આપણી અંદર ફાઇલ નંબર 1 ની અંદર જે ચાલી રહ્યું છે બધું જ્ઞેય સ્વરૂપ છે, અને આપણે એને જ્ઞેય તરીકે જોયું એટલે આપણે એનો નિકાલ કરી દીધો અને ખાલી થયા એનાથી. જ્યાં સુધી રાગદ્વેષ કરીએ છીએ, સારું ખોટું કરીએ છીએ, ત્યાં સુધી આપણે એની જોડે જોડાયેલા છે. હજુ તમે સારો માલ, એક દુકાનદાર હોય, એ દુકાનદારની પાસે બધો માલ પડ્યો હોય, હવે એણે નક્કી કર્યું કે મારે આ દુકાન કાઢી નાખવી છે, બધો ધંધો બંધ કરી દેવો છે, તો એને શું કરવું પડે? બધો માલ કાઢવો પડે. પહેલું શું કામ કરવું પડે? સેલમાં કાઢી નાખે બધું. આ સેલ મૂકે, પણ પહેલું કામ, પહેલું કામ નવો માલ લાવવાનું બંધ કરવું પડે ને. હા, એક બાજુ માલ કાઢી નાખે, એક બાજુ માલ ખાલી કરે, બીજી બાજુ લાવે, તો ખાલી કેવી રીતના થાય? નહીં થાય. એટલે પહેલું કામ શું કે નવો માલ, નવી ખરીદી બંધ કરી દો. હવે બાકી શું રહ્યું બીજું? તો કે ભાઈ હજુ દુકાનમાં તો માલ પડ્યો છે બધો, તો દાદા કે છે હવે એનો નિકાલ કરવાનો રહ્યો. નિકાલ એટલે શું? હવે પેલો ખાલી કરવું હોય
એમાં બહુ સારો માલ હોય, બજારમાં મળતો ના હોય એવો હોય, સરસ માલ. એ કે હું ખરાબ વેચી દઉં પણ આ સારો છે ને એ હજુ રવા દઉં એમ. તો દુકાન ખાલી થાય ખરી? આ માલ બહુ સારો છે, આ તો બજારમાં મળે જ નહીં, આ તો રવા જ દેવો છે, હમણાં મારે વેચવો નથી, પહેલો ખરાબ માલ જ વેચ્યું, રવા દો સારો. તો ક્યારે દુકાન ખાલી થાય? ના થાય. એટલે સારો માલ હોય કે ખરાબ માલ હોય, બંને શું કરવાનું? એને જેવું ગ્રાહક આવ્યું એને આપવા જ માલ. તું લઈ જા ભાઈ, વધતા ઓછા ભાવે પણ લઈ જા. કેમ? દુકાન ખાલી કરી મારે એની મૂળ કિંમત આવે ને તો આપી દેવાનું, નફો ના થાય તો આપી દેવાનું. ત્યારે દુકાન ખાલી થાય. એવું આ ફાઇલ નંબર 1 ની દુકાન ખાલી કરવી હોય તો જે વર્તન સારું હોય એ કાઢી નાખવાનું અને ખરાબ હોય એ કાઢી નાખવાનું. જે વિચાર સારા હોય એ કાઢી નાખવાના અને જે વિચાર ખરાબ હોય બંને કાઢી નાખવાના. કાઢી નાખવાના એટલે શું? તો કે બંનેને જ્ઞેય સ્વરૂપે જોવાના. જો ખરાબ વિચાર નથી જોઈતા એવું કર્યું એટલે એને ખરાબ વિચાર જ્યારે આવશે ને ત્યારે મૂંઝવણ ઊભી થશે. કેમ મને આવે છે? હું તો સત્સંગ કરું છું, હું તો આટલું બધું જાણું છું, મને આમ છે, મારાથી કેમ આવો વિચાર આવે છે, મને કેમ હજુ આવે? એટલે મન પજવી પાછી એ તો એટલે મન પાછું શરીર પર જાય, મન પછી શરીર ઉપર આવશે, પછી અંદર બધી મૂંઝવણો બધી ઊભી થશે. સારા વિચાર કરવાથી એવા વિકલ્પથી એને ખરાબ વિચાર પજવે છે. એનો વિકલ્પ અંદર શું છે? મને સારા જ વિચાર આવવા જોઈએ, એ પણ વિકલ્પ છે. એટલે એને ખરાબ વિચાર પજવે છે. મારું વર્તન સારું જ થવું જોઈએ એટલે એને ખરાબ વસ્તુ શું થાય છે? વિકલ્પ અંદર ઊભો થાય છે. કેમ થયો? એ વિકલ્પ છે બધા. જ્યારે પ્રજ્ઞા શક્તિની અંદર શું છે? નિર્વિકલ્પ દશા છે. નો વિકલ્પ. સારું નહીં ને ખરાબ પણ નહીં. અને સારું ખરાબ જેને થાય છે એ મયુરીને થાય, મને નહીં. હું તો એને જાણનાર છું. હું શુદ્ધાત્મા અને એ જ્ઞેય છે. આ બધા પ્રતિક્રમણ એ આપણને આ જ્ઞાન ની સ્થિરતા રહેતી નથી એટલે આપણને એનાથી નીચે લાવે છે. પ્રતિક્રમણ કરો ભાઈ. તો અશોકભાઈ, આ બધું આપણે તો પછી બધું કરીએ, જે બી કરીએ તે બી બધું નિકાલી, આપણે દાદાનું કરીએ કે કઈ બી કરીએ તો એ બધું નિકાલે તો પછી એને દાદા તરીકે જોવાનું હોય તો પછી એ જ્ઞેય તરીકે, તો એ બી બધા જ્ઞેય કહેવાય. બધું જ્ઞેય તરીકે જ છે. આજ્ઞાની ગોઠવણી, આજ્ઞાનો પુરુષાર્થ, એ જે બધું છે એ એટલું જ નિકાલી નથી, બાકી બધું નિકાલી જ છે. અને તે પણ બધા વ્યવસ્થિતના સંજોગો ભેગા થાય ત્યારે ને પાછું. આપણે તો માલ કાઢવો હોય પણ ગ્રાહક આવે ત્યારે ને. આપણે દુકાન ખાલી કરી છે, બધું તમે જે કંઈ બધું બોલો છો, કરો છો, આ બધું જે બોલો, મંત્ર બોલો, વિધિ બોલો, એ બધું નિકાલી જ છે. પણ એ વખતે તમારે જે ઉપયોગ છે, તમે જે શુદ્ધાત્મામાં રહો છો એ એકલું નિકાલી નથી. એ તમારું ગ્રહણીય છે, એનો નિકાલ નથી કરવાનો, એમાં તો આગળ વધવાનું છે. એટલે કોઈ એવું સમજે કે ભાઈ આ વિધિ બોલવી એ હવે તો નિકાલી છે એટલે કરીએ તો ચાલે, ના કરીએ તો ચાલે, એવું નહીં. એ પછી ઊંધું સમજ્યા પાછું. એટલે અંદર જ્યારે થાય છે, જ્યારે આપણે કરીએ છીએ ત્યારે અંદર વિધિ બોલે, મયુરી વિધિ બોલે ત્યારે આપણે જાણવાનું કે આ મયુરી જે બોલી રહી છે એ નિકાલ કરી રહી છે. એ ભરીને આવી છે એટલે બોલે છે અને નિકાલ કરે છે.
પણ એ વખતે આપણે જે શુદ્ધ ઉપયોગ રાખ્યો એ આપણો ગ્રહણીય, એ આપણી કિંમત, એ આપણી કમાણી કહેવાય. તો એ આપણું કરવામાં પુરુષાર્થના આપણી મહેનત તો પેલામાં જ રહી, એટલે આપણે અંદર શુદ્ધાત્મામાં રહેવાનું એ જ એ જ બરાબર છે. પુરુષાર્થ. દાદા ભગવાન એને જ પુરુષાર્થ કહે છે. આપણો જે શુદ્ધ ઉપયોગ રહ્યો એ જ પુરુષાર્થ. તમે વિધિ બોલ્યા એ પુરુષાર્થ નહીં. એ તો જેમ કોક માણસ રોજ બોલ કરતો હોય, 10 વખત એ બોલ્યા જ કરતો હોય, એને બહુ ગમતું હોય, એવું ભરીને લાવ્યો હોય, પણ એનો શુદ્ધાત્માનો ઉપયોગ કેટલી વાર રહ્યો? તો કે કમાણી, દુકાન તો ખોલીને બેઠા, પણ વકરો કશું ના કરે તો એને શું કરવાનું? એટલે પછી એવું રાખવાનું કે દુકાન તો ખોલી, ઘરેથી દુકાન જઈને તો બેઠો, એટલો ફાયદો એમ કરતા કરતા કરશે. પેલા ઘરેથી દુકાન ગયો, દુકાન ખોલી, બેઠો તો કરો, એટલો એમ કરતા 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 એને ધંધો કરવાની સમજણ પડશે, કમાણી કરવાની સમજણ પડશે, બધું થશે ધીમે ધીમે. એટલે અશોકભાઈ, ધારો કે કીર્તન ભક્તિ બહુ સરસ, આપણે બહુ સરસ કીર્તન ભક્તિ થાય કે આપણાથી ચરણ વિધિ એવરીડી ના થાય, પણ જો આપણે શુદ્ધાત્મામાં ના રહ્યા અને ધારો કે હું કોઈ બુક રીડ કરતી હોય, ખાવાનું બનાવતી હોય કે કઈ બી કામ કરતી હોય, એની અંદર હું શુદ્ધાત્મામાં રહી તો ત્યાં કમાણી નહીં થઈ ને ત્યાં કમાણી થઈ, એવું થઈ ગયું. એ જ સમજવાની જરૂર છે કે કોઈ ક્રિયા એ આપણી કમાણી નથી, આત્માની. તમારો ઉપયોગ એ કમાણી છે. અહીંયા તમે કઈ જગ્યાએ બેઠા છો, શું કરો છો, શું નથી કરતા, એમાં કોઈ કમાણી નથી. એ તો તમે જે ભરી લાયા જે નીકળે છે. કોઈ બહુ સત્સંગનું ભરી લાયા હોય તો એને સત્સંગનું નીકળ્યા કરતું હોય, અને કોઈક વ્યવહારનું ભરી લાયા હોય તો વ્યવહારનું નીકળતું હોય એનું. તો કોઈ વ્યવહારનું ભરી લાવ્યું હોય એ વ્યવહારનું નીકળે, અને કોઈ બહુ સત્સંગનું, કીર્તન ભક્તિનું, ચરણ વિધિનું ભરી લાવ્યા હોય, સત્સંગમાં જવાનું, સત્સંગ સાંભળવાનું, એ નીકળતું હોય, બરાબર એનું. પણ જ્યારે એનું એ નીકળતું હોય ત્યારે એ અંદર શુદ્ધાત્મામાં ના રહે, અને જ્યારે એ પેલા જે વ્યવહાર બહુ વ્યવહારનું લાયો હોય અને વ્યવહારની અંદર હોય એ શુદ્ધાત્મા રહે, તો એની જ સાચી કમાણી થઈ. એટલે સાચી કમાણી. ઈચ્છોને વ્યવહાર દેખાય છે વ્યવહારમાં, પણ કમાણી તો આત્માની કરે છે. બરાબર. એટલે અંદર બધું જે અંદર આપણું બધું થાય એ અંદર થાય. તમારો સદુપયોગ એ જ તમારી કમાણી, એ જ તમારો પુરુષાર્થ. બહારની કોઈ પણ ક્રિયા, બહારની કોઈ પણ સ્થિતિ, તમારે બોલવાની સ્થિતિ, તમારી રહેવાની સ્થિતિ, ધ્યાન કરવાની, ગમે તે કરો ને, એ આત્માની કમાણી નથી. આત્માની કમાણી કઈ? શુદ્ધાત્માની કમાણી. તો કે તમારો કેટલો શુદ્ધ ઉપયોગ રહ્યો, હું શુદ્ધાત્મા છું એવું લક્ષમાં રહ્યું, વ્યવસ્થિત કરતા છે એવું લક્ષમાં રહ્યું, ફાઇલનો સંભાળ નિકાલનું લક્ષ રહ્યું, એ કમાણી તમારી. એક માણસ તમારો સત્સંગ આપણે સાંભળીએ, બરાબર, તો આપણે સાંભળીએ છે એ આપણું નિકાલી એટલે નીકળે છે. તો તમે હિસાબ, તમે જે હિસાબ ભરીને લાયા હતા, તમે જે હિસાબ ભરી લાયા હતા, સર્કમસ્ટેન્સીસ મળે છે. હા, એ વ્યવસ્થિત શક્તિ આમ તમારા પુણ્યના અધીન મળે છે. હા, એ મળ્યું પછી આપણે એમાં ઉપયોગમાં ના રહ્યા કે હું શુદ્ધાત્મા છું અને આ બધું મેં તરીકે આપણે જોયું નહીં, તો પછી આપણે સાચી કમાણી નહીં થાય. નહીં, કમાણીમાં ના થાય પછી. એટલે દાદા ભગવાન કહે છે ને કે આ સત્સંગ એ તમારે આત્મ હેતુ માટે કરવાનો છે. આપણે સત્સંગ શેના માટે? મારા આત્માનું કલ્યાણ, મારો હેતુ છે કે મને જે જ્ઞાન મળ્યું છે એની મારે હવે પૂર્ણાહુતિ, મને જેમ એની બરાબર જાણીને એની અંદર સમજવા માટે છે, તો કમાણી થાય. એનો હેતુ શું છે? મારે આ જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એ જ્ઞાન મારે પૂર્ણ કરવું છે, મારે આત્મજ્ઞાનની પૂર્ણાહુતિ કરવી છે.
દાદા ભગવાન જેવું સુખ, દાદા ભગવાન જેવી દશા મારે પ્રાપ્ત કરવી છે, એવી ભાવના સાથે અંદર હેતુ સાથે કરવામાં આવે ત્યારે પછી એ તો મનની મસ્તી માટે હવે ટાઈમ છે એટલે બીજે ક્યાં કાઢવો. આપણે હવે હમણાં ઘણીવાર કોઈ રિલેશન ના હોય કે હવે બધા આપતા પુત્રો વારાફરતી કરતા હોય છે તો આપણે મળીએ તો જરા ટાઈમ પાસ થાય છે. તમે જેવો હેતુ નક્કી કરો એવી કમાણી થાય. તમે આત્મ હેતુ નક્કી કર્યો તો આત્માની કમાણી થઈ, અને મનનો હેતુ નક્કી કર્યો તો મનની કમાણી. દાદા ભગવાન કહેતા ને તમને કુદરત એવી જબરજસ્ત પુણ્યનો યોગ કરી આપે છે. અને એ પુણ્ય યોગ એટલે કેવું તો કે ઓહો આત્મજ્ઞાન સમજવા માટે આપતપુત્રનો યોગ પાછો. આપતપુત્રોને પણ એવો સમય વ્યવસ્થિત આખું બધું ગોઠવીને આપે. આ સાધનો કેટલું બધું ટાઈમ, બધી વસ્તુઓ, સાધનો બધું ગોઠવાય એટલું બધું, ત્યારે આ સંજોગ ભેગો થાય છે. એટલે એવા સમયમાં તો આપણે આત્મહેતુ અંદર ગોઠવીને કેમ કરીને મને આ બધી વાત બરાબર અંદર સમજાય એની પાછળ પડવું જોઈએ, તો એ આત્માની કમાણી. એક ભાઈ હોય અશોકભાઈ, એક ભાઈ, એક વ્યક્તિ હોય બરાબર, એ ગાળો ગાળી કરે, બરાબર, બહુ બધી ગાળો બોલે, પણ છતાં બી એ જ્ઞાનમાં રહે છે. અને એક વ્યક્તિ હોય એ બહુ કીર્તન ભક્તિ બોલે કે ચાર નીતિ કરે કે દાદાનું બધું કરે, પણ જ્ઞાનમાં નથી રહી. તો જે ગાળો ગાળી કરે તો આનો મતલબ એવું મને એવું આ બરાબર છે કે તો પછી જે બરાબર એ ગમે તેવું બોલતો હોય પણ અંદરથી એ શુદ્ધાત્મામાં રહે અને એને ખાલી જોયા કરે પિક્ચરની જેમ, તો પછી એ છૂટી ગયો. હા, એટલે એને પિક્ચરની જેમ જોયું, પણ એ જે ગાળો છે એ લોકમાન્ય નથી, બીજાને દુઃખરૂપ છે, એટલે ત્યાં એને પ્રતિક્રમણ હોવું જોઈએ. ત્યાં એને બરાબર પસ્તાવો કરવો જોઈએ, માફી માંગવી જોઈએ, એની જોડે વેર વધે નહીં, ફાયનું એવું ગોઠવવું પડે. એમાં જુએ જાણે તો ના ચાલે. જ્યાં કોઈ સામે જીવતી ફાઇલ છે ત્યાં એણે આજ્ઞાનો ઉપયોગ કરવાનો છે, ત્યાં જોવા જાણવાનું નથી. જોવા જાણવાનું ક્યાં છે? પોતાના મન ઉપર જોવા જાણવાનું, મનના વિચારો ઉપર, મનનું ઉપર જાણવાનું, જોવાનું. પછી કોઈને લાફો માર્યો અને પછી કે હું તો જોઉં છું, જાણું છું, એ પેલો બીજા 2 લાફા મારે આપણને કે હવે તું જોઈ જાણ. ત્યાં જોયું, મેં જોયું છે. હા, એટલે આ જોયું જાણ્યું આવું નથી એમ. એટલે દાદા ભગવાને આ જોવું જાણવું એ તો બહુ મોટી જાગૃતિ છે. પણ અશોકભાઈ, પેલો જે વ્યક્તિ ગાળ બોલે એ બી એનો ભરેલો માલ લાવેલો હોય છે, ભરેલો માલ જ છે, પણ એને એવું માનવાનું નહીં કે આ ભરેલો માલ છે. ઓકે, એ વ્યક્તિ જોઈ બી છે અને પછી અંદર ધારો કે પ્રતિક્રમણ કરી લે. અંદર પ્રતિક્રમણ કરે ના, બહાર પ્રતિક્રમણ કરાવવું પડે. પેલી ફાઇલની સામે, પેલી ફાઇલની પાસે જઈને કહેવાનું કે ભાઈ કે આ જરા મારું મગજ છે ને ઠેકાણે નહોતું એટલે હું આટલી બધી ગાળો બોલી ગયો, મને માફ કરી દે ભાઈ. કીધું ફરી હું આ ધ્યાન રાખીશ, ક્યારે નહીં બોલાય એવું. બધાની વચ્ચે જઈને ફરી માફી માંગી આવી પડે એને. ત્યારે એવું કરે ત્યારે પોતાની ફાઇલ નંબર 1 થી જુદો થયો કહેવાય. બધાની વચ્ચે જઈ અને પોતાની ભૂલ કબૂલ કરે ત્યારે એ આત્મા થયો અને આત્મા તરીકે જોયું જાણ્યું કહેવાય. એ તો ઘેર બેઠો બેઠો મનમાં પછી કે મેં કરી દીધું. આ તો કેવું થાય, પેલાના જેવું, પેલાનો તો ખેતરમાં ગયો, 2-4 રીંગણ લઉં તો અંદરથી જ બોલે 10-12 લઈને લે. તે અંદર એવું માને કે મને એને આજ્ઞા આપી છે 10-12 લેવાની, એટલે હું તો લઉં છું. બોલ્યું કોણ, પૂછ્યું કોણ, બધો એકનો એક જ હતો. એટલે દાદા ભગવાન કે આ જ્ઞાનને બહુ જ વ્યવસ્થિત સમજી લેવાનું, નહીં તો
તમારું મન દુરુપયોગમાં જાય ને ખબર નહીં પડે. મોટા મોટા માણસો મહાત્માઓ પણ દુરુપયોગમાં જતા રહેશે, આમાં ખબર નહીં પડે. એટલે કોઈને જ્યાં દુઃખ થાય ત્યાં આગળ તમારે પ્રતિક્રમણ જોઈએ. ભયંકર ભૂલ કહેવાય છે. આપણને જો જ્ઞાન મળ્યું હોય, સમજ મળી હોય તો દુઃખ કેમ થાય? આપણો ભાવનામાં દુઃખ કેમ થાય? દુઃખ થાય છે તો ભરેલો માલ એ શું છે તો કે આપણે કરવું નથી છતાં થઈ જાય. એટલે દાદા ભગવાન કહે આપણે ટ્રેનમાં બેઠા હોય તો કેટલી વાર નીચે પડી જઈએ. આપણે ટ્રેનમાં બેઠા હોય, ગમે તેટલી ગીરદી હોય, બારણા આગળ ઊભા હોઈએ, આમાં હરિયો પકડીને પડી જાય ખરું? એને કહેવાય કે આ ભરેલો માલ છે. જો પડી ગયા તો સમજવાનું કે ભરેલો માલ. એટલે જબરજસ્ત એવા સંજોગો. એટલે આ ભરેલો માલ અને આ જ્ઞેય છે એવું બધું શું છે તો કે આ પેલા મનના લેવલમાં જ્ઞેય તરીકે જોવાનું છે. આ વર્તનના લેવલમાં આપણે જ્ઞેય તરીકે રહી શકશું નહીં. એટલે તમે પ્રતિક્રમણ કરાવો અને ફાઇલ હોય તો અવશ્ય કરાવડાવો. અને બિલકુલ આવું બધું ખપે નહીં એવી જગ્યાઓ આવે કે મને આ ખપે નહીં, આવું કેમ હોય? જ્ઞેય મનને જોવાનું કારણ શું છે તો કે મનનો વિલય થાય છે. સારું અને ખરાબ કરીશું તો વિલય નહીં થાય, ખલાસ નહીં થાય. મન સારું છે એ ભરેલું રહેશે પાછું. અને એ શું થશે તો ખરાબ વિચાર ઉપર આપણને દ્વેષ કરાવશે, અણગમો ઉત્પન્ન કરશે, અકળામણ કરાવશે. જ્યારે ખરાબ વિચાર આવશે ત્યારે અણગમો ઉત્પન્ન થશે, અંદર અકળામણ થશે. જ્યારે આપણને શું થાય તો કે અકળામણ ના થાય, અણગમો ના થાય, કશું નહીં થાય. ખરાબ વિચાર આવે તો પણ આપણે જ્ઞેય તરીકે જોતા જઈશું, બિલકુલ અકળામણ નહીં થાય. એને જોયા જ કરવાના, જોયા જ કરવાના. અને જ્યારે બહુ વધારે પડતા બીજાનો કંઈક ખરાબ કરવાના, બીજાનો કોઈ લૂંટી લેવાના, એકદમ અહિતકારી વિચારો બહુ જ આવતા હોય ત્યારે પ્રતિક્રમણ કરાવવાનું. કારણ કે આપણાથી દૂર રહેવાશે નહીં આમાં. એટલે દાદા ભગવાન પછી એથી આગળ આપણને મૂકે કે તમે પ્રતિક્રમણ કરવાના, ધો કરો. આપણી જે ના એ તો રહેશે નહીં. એ તો તમે જેમ જેમ પ્રતિક્રમણ કરો એની અંદર એ બધું આવી જ જાય. પ્રતિક્રમણની અંદર બધી જાગૃતિ આવી જ જાય પછી. એટલે આપણે તો અંદર પ્રજ્ઞા શક્તિ તમને કહેશે પ્રતિક્રમણ કરો એ કહેશે, અને જુઓ જાણો એવું એ કહેશે તમને. તમે જોશો ને તો અંદર કહેશે પ્રજ્ઞા શક્તિ બૂમ પાડશે, માફી માંગી આવી, માફી માંગી આવી, માફી માંગી આવી, આવું કેમ કર્યું છે, આવું કેમ કર્યું. એ વારંવાર બોલશે આપણને, ચેતવ કરશે. એટલે એ ચેતે ને એ પ્રમાણે આપણે જો કર્યું તો સિન્સિયર, અને પાછા એના પ્રમાણે ના કર્યું તો પાછું પેલું અજ્ઞાન શક્તિને સિન્સિયર રહ્યા પાછા આપણે. અંદર બધું તમને પ્રજ્ઞા શક્તિ કહેશે પ્રતિક્રમણ કરવાનું, આ જ્ઞેય જ્ઞાતા રહેવાનું, બધું એની મેળે એ જ ગોઠવશે. સારી ક્રિયા કરવાથી મોક્ષે જવાય અથવા ખરાબ ક્રિયા કરવાથી બંધન છે, એ તો શુભ જ્ઞાન છે. કોઈ પણ સારી ક્રિયા કે ખરાબ ક્રિયા બંનેથી બંધન છે. સારી ક્રિયા એ શુભ ક્રિયા છે, એનાથી પુણ્યનું બંધન, અને ખરાબ ક્રિયા છે એ પાપ ક્રિયા છે, એનાથી પાપ બંધાય છે. અને પાપનું પણ ફળ આવે અને પુણ્યનું પણ ફળ આવે. એ બંને બંધન જ છે. જ્યારે હું કરતા નથી અને વ્યવસ્થિત કરતા છે એવું સમજાયું
ત્યારે આ પાપ અને પુણ્ય બંનેમાંથી મુક્ત થયા, બંધનમાંથી મુક્ત થયા. પછી એને આ કોઈ ક્રિયાની બાંધી શકે નહીં, કારણ કે કરતા જ રહ્યો નહીં. જ્યાં સુધી કરતા છે ત્યાં સુધી એને પુણ્ય કરવું જોઈએ, કારણ કે એને સુખ ભોગવવું છે, એને સારું આનંદ આવે એવી જિંદગી જોઈએ છે, તો પુણ્ય કરવું જોઈએ. તમારે સારા ફળ ખાવા હોય તો સારા બીજ નાખો. તમે જો કાંટા રોપો અને પછી આશા રાખો કે મને કેરી મળે તો ના મળે ને. તમે જેવા બીજ નાખો એવા ફળ આવે. તમને સારા ફળ જોઈતા હોય તો સારા બીજ નાખો, અને કોઈ પણ બીજ ના જોઈતું હોય તો આ માલિકી ભાવ કાઢી નાખો. આ હું અને મારું જે છે નીકળી ગયું તો માલિકી ભાવ જતો રહ્યો, એટલે તમે આ બંધનથી મુક્ત થઈ ગયા. પુણ્ય અને પાપ એ બંને ભ્રાંતિ છે. જ્ઞાનીની દ્રષ્ટિએ આ બંને ભ્રાંતિ છે. જ્યાં સુધી હું કરતા છું ત્યાં સુધી પુણ્ય છે, પાપ છે. અજ્ઞાશક્તિ છે ત્યાં સુધી આ પુણ્ય છે અને પાપ છે. અને પ્રજ્ઞાશક્તિ આવે ત્યારે પુણ્ય પણ નથી અને પાપ પણ નથી. હું કરતા જ નથી, વ્યવસ્થિત કરતા છે. સમજાયું ને? ધીમે 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 બધી વાતો તમને સમજાતી જશે, અને પછી એ સમજ ધીમે ધીમે કામ કરતી થશે તમારી અંદર. બહુ અદભુત. આપણે નવો માલ ખરીદીએ છીએ કે ખરીદાઈ જાય છે, એ કેવી રીતે ખબર પડે? ના, એ હું કરતા થઉં તો જ નવો માલ ખરીદાય. હવે આપણને કોઈ પૂછે કે તમે ખરેખર કોણ છો, તમને કોઈ પૂછે કે તમે ખરેખર કોણ છો, તો શું કહો? પણ ખરેખર કોણ છો? હા, તો તમે શુદ્ધાત્મા છો. ખરેખર તમે શુદ્ધાત્મા છો. અને બધું ચલાવે છે કોણ? મોટેથી કહો, વ્યવસ્થિત શક્તિ. એટલે તમે કરતા રહ્યા નહીં એટલે ખરીદી બંધ થઈ ગઈ. એવું ખાલી એવી આજ્ઞા હાજર રાખી વ્યવસ્થિત શક્તિ કરાવે છે તો માલ ખરીદતા નથી, એવું કહેવાય. હા, તમે આજ્ઞા ધર્મની અંદર આયા. હવે આજ્ઞામાં નહીં, આજ્ઞા ધર્મ. આજ્ઞા ધર્મ એટલે મારી જિંદગી જ હવે આની અંદર. ધર્મ એટલે મારે આની અંદર જ રહેવાનું. આજ્ઞા એ ધર્મ, મારી લાઈફ આજ્ઞા ધર્મ. એટલે હવે વ્યવસ્થિત કરતા થયા અને આપણું કરતા પણ જતું રહ્યું. નવી ખરીદી બંધ. હવે આપણે જે વિચારો આવે છે, જે ઈચ્છાઓ થાય છે, એ બધી પેલી ખાલી કરી રહ્યા છે. હવે નવી ભરતા નથી. જગતના લોકોને શું થાય તો કે ઈચ્છા ખાલી થતી હોય એની જોડે જોડે નવી ભરાઈ પાછી. એટલે હર્ષાનો ભાગ ભજવે, તેમની આજ્ઞા ત્યાં થઈ જાય તો એ બધી ખરીદી કરી દેવાય, એવું થયું? ના, હવે તમારે ખરીદી થાય જ નહીં ને. હવે ખરીદી તો બંધ જ થઈ ગઈ. હર્ષા કરે છે હજી થઈ જાય છે. હર્ષા કરે તો ભાન રહે તો પછી ખરીદી કરી કહેવાય ને? ના, એ ખરીદી કહેવાય જ નહીં. હાજર ના રહી તોય ખરીદી ના કહેવાય. આજ્ઞા જો હાજર ના રહે તો માલ વેચાય નહીં. ખરીદી નથી. પેલું જે નિકાલ કરવાનું છે એમાં જાગૃતિ ઓછી થઈ ગઈ. એટલે જે માલ 5 વર્ષમાં ખાલી થઈ જવો જોઈએ ના થયો, પણ નવો માલ તો બંધ જ થઈ ગયો. પણ આપણી પાસે જે માલ પડેલો છે એને કાઢતા હતા. ઘરાક આવ્યો તો કાઢ્યો નહીં, આપણે રવા દીધો પાછો.
એટલે જ્ઞાન લીધા પછી ખરીદી સંપૂર્ણ બંધ થઈ ગઈ. તમે હું શુદ્ધાત્મા થઈ ગયા, આ વ્યવસ્થિત કરતા છે એવું ભાન થઈ ગયું અંદર. હવે તમને કોઈક વાર રહે કોઈક વાર ના રહે, એ તો પેલું કર્મોના જ્યારે ઉદય આવે ને ત્યારે પાછું પેલું વ્યવસ્થિત ના રહે, આજ્ઞા બધી ના રહે, બધું થાય. પણ થોડીક વાર થાય, અડધો કલાક, કલાક, 2 કલાક, પછી પાછું યાદ આવે છે ને. હા, એ તરત યાદ આવે. એટલે 2 કલાક પછી તમને ખબર પડી. માટે તમારી અંદર જે જાગૃતિ છે એ તો વ્યવસ્થિતમાં છે જ, પણ તમને પેલા સમય વખતે હાજર ના રહી. હા, એટલે એવું એક જુદા છે ને કંઈક થાય છે, કરીએ છે એટલું ખ્યાલ આવે, પણ વ્યવસ્થિત શક્તિ જ કરાવે છે કે કર્મનો ઉદય છે એવું જ્ઞાન નહીં રહે. બસ કઈ એ પેલી જાગૃતિ અંદર હતી પણ પેલો એનો ઉપયોગ રહ્યો નહીં. એટલે શું થાય તો કે આ માલ જે ખાલી થવો જોઈએ એ ના થયો. આપણું જે મન ભરેલું છે, આપણું જે વર્તન બધું ભરેલું છે, ખાલી થવું જોઈએ એટલું ના થયું, પણ નવો ભરાતો તો બંધ જ થઈ ગયો. આ વ્યવસ્થિત શક્તિનું જ્ઞાન મળ્યા પછી આપણો અહંકાર અને મમતા, હું ને મારું જતું રહ્યું, નવો માલ જ બંધ થઈ ગયો. એટલે દાદા ભગવાન કહે છે ને, 1 અવતાર, 2 અવતાર, 3 અવતારમાં બધો માલ ખાલી થઈ જશે. તમે 1 અવતારમાં નહીં કરો, બીજામાં, ત્રીજામાં, બહુ તો 3 અવતારમાં, પણ હવે ખાલી જ થઈ જવાનો છે. તમે ગમે તે કરો પણ નવો માલ લાવવાનો બંધ કરી દીધો એટલે એની મેરેજ ખાલી થશે. જેને પહેલો ખાલી કરવો હોય એને પેલું આજ્ઞા ધર્મ બરાબર બજાવવાનો, જલ્દી ખાલી થઈ જાય. એટલે આ બહુ અદ્ભુત ઘટના આપણી અંદર બની. કોઈ જન્મની અંદર આપણને અંદર પ્રજ્ઞા શક્તિ પ્રગટ થાય નહીં. એનું શું કારણ તો કે જ્ઞાની પુરુષનો યોગ જ નથી થતો. સાધુ સંતો મળે, ત્યાગી મળે, શાસ્ત્ર જ્ઞાની મળે, બધા જાત જાતના લોકો મળે, ગુરુઓ મળે, બધા જાત જાતના મહાન ગુરુઓ મળે. પણ એ ગુરુઓ શું કરે આપણને તો કે આપણને ખરાબમાંથી સારામાં લાવે. બસ ખરાબ બધી વસ્તુ છોડાવતા સારી વસ્તુ ગ્રહણ કરો, સારું કરો માં લાવે. અને તે પણ આપણે એવા સંજોગો હોય ક્યાં સુધી, આજના સમયની અંદર ગમે તેટલું સારું કરનારો માણસ હોય પણ સંજોગો જ એવા હોય એને ના કરવું હોય તોય કરવું પડે. ખરાબ તમારા છોકરાનું એડમિશન લેવાનું હોય, તમારે બિલકુલ લાંચ આપવી નથી, વધારે પૈસા આપવા નથી, તો પેલું એડમિશન લેવા જાઓ તો પેલો કે ના ભાઈ 25,000 તમારે વધારે આપવા પડશે, તમારે જો લેવું હોય તો લો, ના લેવું તો ના લો. હવે તમારે ત્યાં જ એડમિશન લેવડાવવું છે, બધું કરાવવું છે, તો શું કરો તમે? તમે તો બહુ સાચા છો, તમારે ધર્મમાં છો, તમારે બિલકુલ આવું ખોટું કરવું નથી, છતાં શું કરવું પડે? આપવા જ પડે. છૂટકો જ નથી. આ કાળમાં કેટલાય લોકો એવા છે એને ખરાબ કરવું નથી, કરવું પડે છે. કાળનો પ્રભાવ છે. એટલે દાદા ભગવાન કહે છે આ ખરાબ અને ખરાબ કરવું ને સારું કરવું હું તમને કહું, પણ તમારો છૂટકો નથી ખરાબ કરવામાં. કારણ કે તમે એવા કર્મો લઈને આવેલા છો કે આ છૂટકો નથી બધો. હોસ્પિટલમાં જાઓ, માદા પડ્યા હો, હોસ્પિટલમાં હો ને જાઓ ને પેલો કે તમારો નંબર લાવવામાં તો વાર લાગશે ભાઈ. પેલો કે તમે આટલા પૈસા ભરો તો પહેલા લઈએ, નહીં તો રહ્યો હમણાં બહાર બેસો તો શું કરો છો, આમ કેમ કરો, ચાલો બધું ખોટું છે તો શું કરે? બહાર બેસાડી દે આપણને. તમતા બેસો બહાર, બહુ તો જાઓ કોર્ટમાં લડો, કેસ કરો, લડો, જે કરવું એ કરો. તમારું કામ થાય નહીં. એટલે લોકો શું કરે છે,
લોકો શું કરે છે? કામ કરવા આવેલા છે, સાચું ખોટું કરવા આવ્યા નથી. આજના સમયમાં લોકોને પોતાનું કામ પૂરું કરવું છે, એમાં પછી સાચું ખોટું જોવા શું જઈએ? જે લોકો એવું બોલી રહ્યા છે કે સાચું સાચું જ કરો, સત્યથી જીવો, સત્ય રાખો, એવા મોટા મોટા સંતોને પણ આ જમીનો લેવી હોય, બધું કામ કરવું હોય ને, તો પેલા સાહેબ કે સાહેબ તમારે આટલા પૈસા અહીં જમા કરાવી દો, પછી થાય બધું, તમારા કાગળિયા આગળ નહીં જાય. શું કરે? તરત પૈસાનો ભાર મૂકો કે વજન મૂકો. એ આપણને જે સત્ય શીખવાડનારા છે ને એને પણ આ કરવું પડે છે. એટલે જ દાદા ભગવાને આ જોયું કે આજના કાળમાં સત્ય અને અસત્યની માથાકૂટમાં બહુ પડવા જેવું નથી. એની અંદરથી એવું વિજ્ઞાન લાવો કે આ બધામાંથી મુક્ત થઈને આગળ જવાય. સમજાય ને? એટલે આપણે કરતા પણ છૂટ્યું એટલે ખરીદી બંધ. હવે આપણને જે ખરીદી જેવું લાગે છે એ તો એવું ભાષ્યમાન થાય છે, વાસ્તવમાં એવું છે નહીં. આપણે કરતા થઈને જ્યારે ભાવ બીજ નાખીએ ત્યારે ખરીદી થાય. હવે ખરીદી જ બંધ થઈ ગઈ, નવા બીજ પડતા બંધ થઈ ગયા.